આ ઇન્સ્ટાગ્રામનો લોગો તમે રોજ જુઓ છો, પણ શું તમને ખબર છે કે આ લોગો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? અને સૌથી મોટી વાત, ઇન્સ્ટાગ્રામનું પહેલું નામ ઇન્સ્ટાગ્રામ હતું જ નહીં, તો શું હતું આવો જાણીએ. આ કહાની શરૂ થાય છે 2009માં. કેવિન સિસ્ટોમ નામના વ્યક્તિએ એક એપ બનાવી હતી જેનું નામ હતું બર્બન. પછી માઇક કિંગર પણ તેમની સાથે જોડાયા. આ એપમાં ઘણા બધા ફીચર્સ હતા, પરંતુ લોકોને સૌથી વધારે ગમતું હતું ફોટો શેર કરવાનું. એટલે બંનેએ બાકીના ફીચર્સ હટાવીને માત્ર ફોટો શેરિંગ પર ધ્યાન આપ્યું, અને અહીંથી જન્મ થયો ઇન્સ્ટાગ્રામનો. 6 ઓક્ટોબર 2010ના રોજ ઇન્સ્ટાગ્રામ સત્તાવાર રીતે લોન્ચ થયું. શરૂઆતમાં તેનો લોગો એક જૂના જમાનાના કેમેરા જેવો હતો. પછી 2011માં લોગોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો અને કેમેરાનો દેખાવ વધારે સુંદર અને ઓળખી શકાય એવો બનાવવામાં આવ્યો. પણ સૌથી મોટો બદલાવ આવ્યો 2016માં. ઇન્સ્ટાગ્રામે પોતાનો જૂનો કેમેરો લોગો હટાવીને સફેદ કેમેરા અને રંગબેરંગી ગ્રેડિયન્ટવાળો નવો લોગો રજૂ કર્યો. શરૂઆતમાં ઘણા લોકોને આ નવો લોગો પસંદ નહોતો આવ્યો, પરંતુ આજે એ જ રંગબેરંગી કેમેરા ઇન્સ્ટાગ્રામની ઓળખ બની ગયો છે. પછી 2022માં ઇન્સ્ટાગ્રામે પોતાના રંગો અને ગ્રેડિયન્ટને વધારે ચમકદાર અને આધુનિક બનાવ્યા. અને 2026માં ઇન્સ્ટાગ્રામે પોતાના ઇન્સ્ટાગ્રામના લખાણના દેખાવમાં પણ નવો બદલાવ કર્યો, પરંતુ તેનો જાણીતો કેમેરો આઇકન આજે પણ એની ઓળખનો મહત્વનો ભાગ છે. એક નાની ફોટો શેર કરવાની એપથી શરૂ થયેલી સફર આજે દુનિયાની સૌથી ઓળખીતી બ્રાન્ડમાંથી એક છે. અને આજે જ શીખવે છે, સમય સાથે લોગો બદલાઈ શકે, ડિઝાઇન બદલાઈ શકે, પરંતુ બ્રાન્ડની ઓળખ એવી હોવી જોઈએ કે દુનિયા તેને એક જ નજરમાં ઓળખી જાય. આવી જ મોટી કંપનીઓ અને બ્રાન્ડની પાછળની રસપ્રદ કહાનીઓ જાણવા માટે હમણાં જ ફોલો કરો બિઝનેસની દુનિયા.